નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય ભૂગોળ, જેમનો પાઠ 3 વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે ચર્ચા કરી કે ભાઈ વ્યાપારિક પશુપાલન છે એના વિશે ચર્ચા કરી, પછી ખેતીની ચર્ચા કરી. રેડી? તો હવે આપણે આગળ વધવાનું છે ખનન, એના વિશે ચર્ચા કરવાની છે. તો પહેલાં તો ખનન એટલે શું, પહેલો જ પ્રશ્ન અહીંથી થાય હે ને. તો ચાલો શરૂઆત કરીએ. એ પહેલા આપણો નિયમ ખબર છે ને ભાઈ? શું? તો કે સરસ મજાની બધાએ કોમેન્ટ આપી દેવાની છે. ચાલો, આપી દીધી. ઓકે. તો ખનન એટલે ભૂભાગમાંથી ખનિજો મેળવવા, જમીન પરની માટી કે રેતીને દૂર કરવી અને ખોદકામ કરવું. રેડી? સુરંગો દ્વારા પથ્થરો તોડવા, જમીનની અંદર વધુ પડતું ઊંડાણેથી ખનિજોને મેળવી શાળકામ કરવું. અને ખનન કાર્યની શરૂઆત ઘણા પ્રાચીન કાળથી થઈ હતી. એટલે કે શું કહે છે ખનન એટલે શું? તો કે જે જમીનની અંદરનો જે ભાગ છે, ભૂભાગ, તો આ જે ભૂમિનો અંદરનો જે ભાગ છે એ જમીનના અંદરના ભાગમાંથી આપણે ખોદકામ કરવાનું કે માટી કે રેતી કપચી કરી દૂર કરીને ખનિજો મેળવવાની, સુરંગો કરીને પણ ખનિજો મેળવવાની. રેડી? અને રેડી, આ સિવાય તો કે આ જે ખનનનું કામ છે એ બહુ ઘણા સમયથી જોવા મળે છે, એટલે કે પ્રાચીન કાળથી થયું એવું કહી શકાય. ભૂતકાળમાં ત્રાંબુ, લોખંડ વગેરે ઓજારો અને શસ્ત્રો બનાવવા ઉપયોગ થતો હતો. એટલે કે જે ખનિજનો ઉપયોગ, ખાસ કરીને લોખંડ છે, ત્રાંબુ છે, આમનો ઉપયોગ થતો પહેલાંના સમયમાં. અને એનો ઉપયોગ શેમાં થતો, કઈ કઈ વસ્તુનું થતું હતું કે ત્રાંબુ, લોખંડ એ બધું, પણ શેમાં થતો હતો કે ઓજારો છે, શસ્ત્રો છે, બરાબર, વગેરે બનાવવા માટે એનો ઉપયોગ થતો. ભાલાથી શરૂ કરી ઘર વપરાશની ચીજો, વિવિધ સાધનો, વાસણોની વગેરે બનાવટ માટે ખનિજો ઉપયોગ થવા લાગ્યો હતો. એટલે કે જે ભાલા, જે શિકાર કરવામાં એમાં ઉપયોગ થતો ને, તો એ ભાલાથી માંડીને ઘરની ચીજ વસ્તુઓ હોય, વિવિધ સાધનો હોય, નાના મોટા ખેતી બાબતના વાસણો હોય, વગેરે બનાવવા માટે શેનો ઉપયોગ થવા માંડ્યો હતો? તો કે ખનિજનો ઉપયોગ થતો હતો. મધ્યયુગમાં ખનન કાર્યનું મહત્વ ખૂબ વધ્યું હતું. એટલે કે જે મધ્યયુગ હતો એ સમયમાં ખનન કાર્ય છે એ ખૂબ જ વધી ગયું હતું. ઇંગ્લેન્ડ અને જર્મનીમાં હથિયારો અને સિક્કા બનાવવા માટે પણ ધાતુનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. એટલે કે ઇંગ્લેન્ડ અને જે જર્મની દેશો છે એ દેશોમાં જે એક તો હથિયાર બનાવવા માટે, બીજું કયું તો કે સિક્કા બનાવવા માટે, હે ને, કરન્સી, જે આપણે સિક્કા અત્યારે આવે છે રૂપિયાનો, 5 રૂપિયાનો ને 20 રૂપિયાનો, 10 રૂપિયાનો. રેડી? તો આ જે સિક્કા બનાવવા માટે પણ છે એ ધાતુનો ઉપયોગ થતો હતો. કયા દેશોમાં? ઇંગ્લેન્ડ અને જર્મની જેવા દેશોમાં. અન્ય દેશોમાં પણ ધાતુનો ઉપયોગમાં વધારો કર્યો. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજનો ઉપયોગમાં અને તેના મહત્વમાં વધારો થયો. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ આવી તો એને લીધે ધીમે ધીમે બધા દેશોમાં એનો એક તો ઉપયોગ વધવા લાગ્યો અને બધી ખનિજોનો પણ ઉપયોગ વધવા લાગ્યો, એનું મહત્વ પણ વધવા લાગ્યું. કેમ? તો કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ પછી તમને ખ્યાલ છે કે અત્યારે જે નાના મોટા બધા ઉદ્યોગ, એક સોયથી માંડીને મોટા જહાજો, સ્ટીમરો સુધીની તમામ વસ્તુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ ખનિજમાંથી જ બનાવવામાં આવતી હોય. તો આનો ઉપયોગ ધીમે ધીમે હવે શું થવા લાગ્યો? વધવા લાગ્યો. નેક્સ્ટ, નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થોને ખનિજ કહે છે. તો ખનિજની વ્યાખ્યા શું? તો ખનિજની વ્યાખ્યા અહીં આપેલી છે. આપને બોર્ડમાં એક ગુણમાં પૂછાય, હે ને, કે ભાઈ ખનિજની વ્યાખ્યા આપો, તો શું આવશે? તો કે નિશ્ચિત અણુરચના, એટલે કે ચોક્કસ અણુરચના, એનું ચોક્કસ રાસાયણિક બંધારણ, સમાન ગુણધર્મો ધરાવતા કેવા? તો કે ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થો છે, બરાબર, એ બધાને શું કહેવાય છે? ખનિજ કહે છે. એને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવે? 2 ભાગમાં. કયા કયા? ધાત્વિય ખનિજ અને અધાત્વિય ખનિજ. કયા કયા? ધાત્વિય ખનિજ અને અધાત્વિય ખનિજ. જોઈએ ધાત્વિય ખનિજોમાં કોણ કોણ આવશે? લોખંડ, ત્રાંબુ, શીશુ, જસત વગેરેનો સમાવેશ થાય છે. ધાત્વિય ખનિજો નીચેનામાંથી કયું નથી? આવો પ્રશ્ન બોર્ડમાં દેખાશે. તો કઈ કયા છે? લોખંડ, તાંબુ, શીશુ, જસત વગેરે જેવા છે. તો બીજા કયા છે? તો કે ગંધક છે, અબરખ છે, ફ્લોરસ્પાર છે, ચૂનાનો પથ્થર છે, વગેરે બધા કેવા છે? અધાત્વિય ખનિજ. કયા કયા? તો કે ભાઈ ગંધક, આ એક છે ભાઈ અધાત્વિય ખનિજ છે આખું ગંધક, અબરખ છે, ફ્લોરસ્પાર છે, ચૂનાનો પથ્થર છે, આ બધા કેવા છે? અધાત્વિય ખનિજ છે. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ,
વગેરે સંચાલન શક્તિમાં વપરાતા ખનિજો છે. એ કોલસા દ્વારા, ખનિજ તેલ દ્વારા, કુદરતી વાયુ દ્વારા સંચાલન શક્તિ, કોઈ પણ ઉર્જા ઉત્પાદન કરવા માટે પણ આ ક્ષેત્રોનો આ વસ્તુનો ઉપયોગ થતો હોય છે. ફરીથી આમાંથી યાદ રાખવાની શું તો કે વ્યાખ્યા કોની? ખનિજની. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુને શું કહેવાય? પદાર્થોને ખનિજ કહેવાય. એને કેટલા ભાગ? 2. એક તો ધાત્વિય ખનિજ. ધાત્વિય ખનિજમાં લોખંડ, તાંબુ, સીસુ, લેડ વગેરે, લોખંડ, તાંબુ, સીસુ, જસત વગેરે. અને ગંધક, અવરક, ફ્લોરસ્પાથ, ચૂનાનો પથ્થર વગેરે શેમાં આવશે? અધાત્વિય ખનિજો. રેડી? ચાલો. ખનનના 2 પ્રકાર છે. હવે ખનનના 2 પ્રકાર. આ ખનિજોના 2 પ્રકાર હતા. હવે કેના વાત કરીએ છીએ? ખનનના 2 પ્રકાર. એક તો પૃષ્ઠીય અને ભૂમિગત ખનન. કયા કયા 2 પ્રકાર છે? પૃષ્ઠીય અને ભૂમિગત ખનન. તો પૃષ્ઠીય ખનનને ધરાતલીય ખનન પણ કહે છે. તો પૃષ્ઠીય ખનનનું જે છે એ બીજું નામ શું છે તો કે ધરાતલીય ખનન. જે પૃષ્ઠીય ખનન છે એનું બીજું નામ શું છે તો કે ધરાતલીય ખનન. આ પ્રકારનું ખનન વધુ સરળ, સુરક્ષિત અને ઓછો ખર્ચાળ હોય. કયું? પૃષ્ઠીય ખનન અથવા તો ધરાતલીય ખનન. એક તો ખનન કેવું હોય? વધુ સરળ હોય, સરળતાથી આપણે મેળવી શકીએ. સુરક્ષિત હોય, કંઈ આડઅસર ના હોય અથવા તેની ઇફેક્ટ ન થતી હોય, લાંબી, ઓછો ખર્ચો થતો હોય. ખનિજોનું ખનન વધુ માત્રામાં અને ઝડપથી થઈ શકે છે. એટલે કે આવા જે પૃષ્ઠીય ખનિજો છે એનું કેવા થાય તો કે સરળતાથી એનું ખનન થઈ શકે અને વધુ ઝડપથી પણ થાય અને વધુ માત્રામાં કરવું હોય તો વધુ માત્રામાં પણ થઈ શકે છે. ચાલો. જો ખનિજો પૃથ્વીની સપાટીથી વધારે ઊંડાઈએ હોય ત્યારે તે ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે છે. તો પૃષ્ઠીય ખનન તો ઝડપી છે, સુરક્ષિત છે, ઓછો ખર્ચો છે, બધું છે. પણ જે ખનિજો જે પૃથ્વીની સપાટીની ઊંડા છે, અંદર છે, બહુ બધા અંદર છે, તો એના માટે આપણે કયું ખનન કરવું પડે? ભૂમિગત ખનન કરવું પડે. રેડી? એ વિધિનો આપણે ઉપયોગ કરવો પડે. જે પૃથ્વીની સપાટીની ઊંડાઈથી ખનિજોને ખનન કર્યું કાર્ય ખૂબ જ મુશ્કેલ અને અસુરક્ષિત ગણાય છે. તો કે આ પાછું કેવું થાય તો જમીનની અંદરથી ખનન કાર્ય કરવું એટલે આ કંઈક મુશ્કેલી ભર્યું છે, એક જોખમી કામ છે. કેવું છે? અસુરક્ષિત છે, એટલે કે જોખમી છે અથવા તો મુશ્કેલી ભરેલ ગણાય છે. કયું? ભૂમિગત ખનન. આ પ્રકારનું ખનન ખૂબ જ ખર્ચાળ પણ બને છે. એટલે કે સ્વાભાવિક છે કે ભૂમિની અંદરથી, જમીનમાંથી ખનન કરવું એટલે એક મોંઘું પણ બનશે ને, એટલે ખૂબ ખર્ચાળ પણ બનતું હોય છે. જેમાં લિફ્ટ, ઊંડાઈથી ખનિજો બહાર કાઢવા સાધનો, વાયુ સંચાર પ્રણાલીની જરૂરિયાત રહે છે. એટલે કે સ્વાભાવિક છે કે લિફ્ટ, જમીનની અંદર જવા આવવાની વ્યવસ્થા હોવી જોઈએ ને. પછી ઊંડાઈથી ખનિજો બહાર લાવવા હોય તેના સાધનો જોઈએ ને, કેમ કે ખનિજો ત્યાંથી નીચેથી મળ્યા જમીનની અંદરથી, પણ ત્યાંથી ઉપર સુધી તો લાવવા પડશે ને, તો એ ખર્ચો થશે. પછી વાયુ સંચાર પ્રણાલી, હા, કેમ કે અંદર જશે લોકો કામ કરવા માટે હે ને, તો એનો વાયુ વ્યવસ્થા હશે ને, કેમ કે શ્વાસ લેવા માટે બધું જોશે ને. ચાલો. આ પ્રવૃત્તિ ખૂબ જોખમી પણ છે. રેડી? કારણ કે ઊંડાઈએ આવેલી ખાણોમાં ઘણીવાર ઝેરી વાયુ ફેલાઈ જવાથી, ખાણોમાં ભૂસ્ખલન થવાથી, કેટલીક વાર ખાણમાં આગ લાગવાથી અથવા પૂરના પાણીથી ઘસી આવવાથી મોટી દુર્ઘટના સર્જાય છે. કયું? ભૂમિગત ખનન. તો એમાં શું કહે છે તો કે આ એક જોખમ ભરેલું છે. કેમ? શા માટે? તો કે એક તો પહેલાં તો આપણે ખ્યાલ છે કે આ ઊંડાઈથી, જમીનની ઊંડાઈથી આપણે કોઈ પણ વસ્તુ ખનિજ કાઢવામાં, તો ઘણીવાર ત્યાં શું થાય તો કે ઝેરી વાયુ છે, કોલસાની ખાણ હોય સમજો, તો ત્યાંથી ખનન કરવામાં આવતું હોય, તો હવે ત્યાંથી તમારે કાઢતા હોય તો ત્યાં ઝેરી વાયુ ફેલાઈ જાય. હવે લોકોને વાયુ તો આપણને ખબર છે, દેખાય નહીં. હવે એવું તો છે ને કે આ ઓક્સિજન છે, આ કાર્બન ડાયોક્સાઇડ છે, આ પેલું છે, મિથેન છે. રેડી? તો આને લીધે શું થાય તો કે સ્વાભાવિક છે કે ત્યાં કામ કરતા હોય એને શ્વાસ લેવામાં તકલીફ પડે. રેડી? એટલે મુશ્કેલી સર્જાય. પછી ક્યારેક ખાણોમાં શું થઈ જાય? ભૂસ્ખલન. માની લો કે આટલી જગ્યા હોય ને એમાંથી નક્કી કર્યું કે આ બાજુનો ભાગ પાડવાનો છે, પણ એની બદલે આખો ભાગ પર ધસી આવે તો ભૂસ્ખલન થઈ જાય. ક્યારેક ખાણમાં તીખારા થવાથી કોલસા જેવી કોઈ ખાણ હોય તો સળગી જાય હે ને. પછી ક્યારેક પૂર આવવાથી ઘસી પડે. એટલે આવી રીતના મોટી સતત દુર્ઘટનાઓ સર્જાતી રહેતી હોય છે. ખાણમાં કામ કરતા શ્રમિકો મૃત્યુ પામે છે અને વિકસિત રાષ્ટ્રો અદ્યતન યંત્રો દ્વારા આ પ્રકારનું ખનન કાર્ય કરે છે. એટલે કે શું કહે છે કે જે ખાણમાં કામ કરતા હોય આ બધી દુર્ઘટનાને કારણે શું થાય, મજૂરો જે શ્રમિકો છે એ ખાણમાં કામ કરતા હોય સ્વાભાવિક છે મૃત્યુ પામતા હોય. પણ જે વિકસિત રાષ્ટ્રો છે, જે વિકસિત દેશો છે,
એ લોકોએ આની જગ્યાએ શું કર્યું છે, માણસની જગ્યાએ ત્યાં યંત્રો એવા વિકસાવ્યા છે કે એ યંત્રો કામ કરે છે. એટલે કદાચ માની લો કોઈ દુર્ઘટના થાય તો માણસનું કોઈ મૃત્યુ ન થાય અને જાનહાનિ ના થાય. રેડી? તો વિકસિત દેશોમાં આ રીતના પ્રકારનું ખનન સારી રીતે થતું હોય, પણ જે વિકાસશીલ દેશો છે ભારત જેવા, તો એમાં હજી આ પ્રકારની ટેકનોલોજી, આ બધા યંત્રો છે નહીં. વિશ્વની કેટલીક મહત્વની ખનિજો વિશે આપણે પાઠ 9માં કુદરતી સંસાધનમાં અભ્યાસ કરવાનો છે. રેડી? એટલે કે પાઠ 9 છે કુદરતી સંસાધન, એની આપણે ચર્ચા પાઠ 9 આવે ત્યાં જ કરશું ને. રેડી? પણ ટૂંકમાં ત્યાં વધારે મહત્વની કેટલીક ખનિજોની બધું કરશું. પણ હવે આપણે દ્વિતીયક પ્રવૃત્તિઓમાં જવાનું છે. આ બધી આપણે ચર્ચા કરતા હતી કઈ હતી? પ્રાથમિક પ્રવૃત્તિ, હે ને? તો દ્વિતીયક પ્રવૃત્તિઓમાં જઈએ તો એ થોડુંક જાણવા જેવું કીધું છે, તો જાણી લઈએ. આપણે જાણવું ગમે જ છે ભાઈ, ગમે છે ને? હા. તો કે પ્રાથમિક પ્રવૃત્તિ કરનાર લોકોનું કાર્યક્ષેત્ર ઘરથી બહાર હોવાને કારણે તેઓ રેડ કોલર શ્રમિક કહેવાય છે. મોસ્ટ આઈએમપી બોર્ડમાં ઘણા વિદ્યાર્થી છે ને આને ઇગ્નોર કરે છે કે સાહેબ આવું કોષ્ટક આપ્યું એમાં હું ને, પણ બોર્ડના પેપર સેટરને ખબર છે કે વિદ્યાર્થીઓ આને ઇગ્નોર કરે છે. એ પેપરનો પ્રશ્ન પણ ત્યાંથી જ આવશે. તમને શું પૂછાશે? રેડ કોલર છે કોને કહેવામાં આવે છે? કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને કહેવામાં આવે? રેડ કોલર, હે ને? રેડ કોલર એટલે એમ કહેવાય આ કોલર તો સાહેબ કે જેવો હોય એવો જ હોય, એમાં શું હોય? પણ મિત્રો નામ ધ્યાન રાખજો. ટૂંકમાં જે લોકો કઈ પ્રવૃત્તિ, પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય એ બધાને કેવા કહેવાય છે? રેડ કોલર શ્રમિકો કહેવાય છે. પછી ચ્યુંગમને ચૂસ્યા પછી, આ ચિંગમને જે આપણે ચૂસી લઈએ ને પછી બાકી વધેલા ભાગને ચિક્કલ કહે છે. જો આપણે ચિંગમ ઘણી વાર ખાતા હોય, ખબર છે ને? ચિંગમને ખાઈ લઈએ પછી આમ જે ખાઈ લઈએ પછી ફેંકી દઈએ ને, પણ જે ખાધેલો જે ભાગ છે એને શું કહેવાય? ચિક્કલ કહેવાય. શું કહેવાય? ચિક્કલ. આ જાણવા જેવું છે. ચિંગમ છે એ જેપોટા નામના વૃક્ષના દૂધમાંથી બને છે. ખાસ જો એ આપણું ચિંગમ ઘણી વાર ખાતા હોય ને, ઘણાને ખાવા કેવું હોય ચિંગમ ચવાવતા હોય એ ચિંગમ, જાણી દે. હા, ઘણે ખાતા હશે. કેટલા ખાય? ચાલો કોમેન્ટ આપો એટલે મને ખબર પડે ને કેટલા વિદ્યાર્થીઓ આપણે ચિંગમ ખાતા હોય, સતત ખાતા હોય એવા. ક્યારેક ખાધું હોય તો વાંધો ના આવે, પણ સતત ખાતા હોય મિત્રો. તો પહેલાં તો એ જે વધેલો ભાગ છે એને શું કહેવાય? ચિક્કલ. અને જે કયા વૃક્ષમાંથી બને છે? જેપોટા નામના વૃક્ષમાંથી બને છે, એનું દૂધમાંથી બને. આવા વૃક્ષો કેટલાક દેશોમાં ઉછેરવામાં આવતા હોય છે, એટલે કે એની ખેતી પણ થતી હોય છે આવા વૃક્ષો. રેન્ડિયર પાળવાનું કામ મોટે ભાગે એસ્કિમો કરે છે. જે રેન્ડિયર છે એ પાળવાનું કામ કોણ કરે છે? મોટે ભાગે એસ્કિમો કરતા હોય છે. તો આ બધું થોડુંક એક્સ્ટ્રા નોલેજ હતું, જે ક્યારેક વધારે તપતું તમને 3માંથી વધારે પૂછાતું હોય તો રેડ કોલરવાળું તમને અવારનવાર પૂછાય છે. રેડી? તો એનું ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો હવે પછીની છે માનવીય દ્વિતીય પ્રવૃત્તિ, જેના વિશેની ચર્ચા મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.